નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ખેતીની સ્થિતિ જોઈ હતી. ભારતની અંદર ખેતીની સ્થિતિમાં બરોબર અંગ્રેજોએ પોતાની સત્તા જમાવવા માટે ઘણી બધી ગેરરીતિ, અત્યાચારો, બરોબર દૂષણો બધું આદરીને કે અલગ અલગ પ્રકારની મહેસૂલ પદ્ધતિ જે છે એ દાખલ કરીને પણ પોતાની સત્તા જે છે એ જમાવવાનો અને ધાક ધમકી ભરી બરોબર ખેડૂતોને ધીમે ધીમે કરતા સ્વાવલંબીમાંથી કેવા બનાવી દે છે? પરાવલંબી બનાવી દે છે. હવે આ એક પ્રકારની એની શું હતી? કૂટનીતિ હતી. જો આ બધા લાસ્ટ લેક્ચરની વાત કરું છું, બરોબર, આ એનો સારાંશ કહી દો એટલે ઝડપથી આપણને યાદ આવી જાય. આ બધી એની શું હતી? કૂટનીતિ. કારણ કે અંગ્રેજોને જે છે, અંગ્રેજો ક્યાંથી આવ્યા? ઇંગ્લેન્ડથી. હવે ઇંગ્લેન્ડ જે છે, હવે એ સમયગાળા દરમિયાન ભારતમાં અંગ્રેજ લોકો આવ્યા ને એ સમયની વાત કરું છું, અને એની પહેલાના સમયની હું વાત કરું છું. તો યુરોપ દેશની અંદર હરીફાઈઓની શરૂઆત થઈ ગઈ. પ્રદેશ ભૂખ, બરોબર, કે અલગ અલગ પ્રકારના, ખબર ને એ સમયગાળા દરમિયાન એ યુરોપ વાસીઓને શું થયું કે જ્યાં જો ત્યાં પોતાનું જ રાજ હોવું જોઈએ. ખાલી ઇંગ્લેન્ડ નહીં, આખું યુરોપની વાત કરું છું, યુરોપ ખંડની વાત કરું છું. સમગ્ર આફ્રિકા ખંડ આખું યુરોપ વાસીઓ વચ્ચે વેચાઈ ગયેલું. તમે વિચાર કરો, આપણા દેશમાં આવીને એ લોકો શાસન કરતા. યુરોપની અંદર ઉદ્યોગોની સ્થાપના થઈ, એટલે ઔદ્યોગિકરણ થયું કહેવાય, બરોબર. આપણે કંપની ને એવું બધું જે આપણે કહીએ ને કે કાચા સ્ટોક જે કાંઈ હોય એ આપણે લાવીએ અને એમાંથી જે કાંઈ વસ્તુ બનાવે કંપની, અને પછી બજારની અંદર શું કરવાનું? વેચાણ કરવાનું અને નફો કમાવવાનો. તો જ્યાં જ્યાંથી કાચો સ્ટોક મળતો હોય ને ત્યાં આ યુરોપ વાસીઓ જઈને પોતાની સત્તા સ્થાપવા લાગ્યા. એમાં ભારત દેશ ઉપર નજર ગયેલી અંગ્રેજોની. એટલે આપણને તો ઇતિહાસની ખબર જ છે. ઈસવીસન 1600 ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. રાણી એલિઝાબેથના સમયમાં 1608 ની અંદર પહેલું જહાજ આવ્યું, પાછું બીજી વાર જહાજ આવ્યું, ત્યારે પરમિશન મળી, સુરતની અંદર સ્થાપના કરી. ધીમે કરતા સમગ્ર ભારતની અંદર અંગ્રેજોની જે સત્તા છે એ સ્થપાવા લાગી. અને આખા ભારતની જો વાત કરું તો બંગાળ પ્રાંત જે છે એમાં ઘણી બધી રીતે અંગ્રેજોને ત્યાં એમ લાગ્યું કે નહીં, બંગાળ પ્રાંત છે વિકસિત પ્રાંત છે, બંગાળ પ્રાંતમાંથી જે કાંઈ ખેતી થાય છે એવી સારી એવી ખેતી થાય છે, એટલે એનું મુખ્ય ધ્યાન કેન્દ્રિત સૌપ્રથમ બંગાળ પ્રાંતમાં કર્યું. બંગાળ, ઓરિસ્સા, બિહાર, આ બધા પ્રદેશોને એને શું કર્યા? કેન્દ્રની અંદર પોતાના મથકો પહેલા સ્થાપ્યા. ધીમે કરતા જે એની સત્તા છે એ પોતાના હસ્તક લઈ લીધેલી. અને એમાં ખેતી ક્ષેત્રની આપણે વાત કરી હતી લાસ્ટ લેક્ચરની અંદર. તો જેટલું રેશમ છે, બરોબર, એ પુષ્કળ પ્રમાણમાં એ લોકો ખરીદતા, પણ સસ્તા ભાવે ખરીદતા. પેલા બ્રિટન ને એ લોકો હતા એ અન્ય દેશમાંથી ખરીદતા. ઉત્પાદન ઘટવા લાગ્યું, પછી ખ્યાલ આવ્યો બંગાળ પ્રાંતમાં થાય છે, એટલે ત્યાં ધ્યાન કેન્દ્રિત કર્યું, સત્તા પોતાની હસ્તક લઈ લીધી. આપણને ખ્યાલ છે 1757 પ્લાસીનું યુદ્ધ. સત્તા કોના હાથમાં આવી ગઈ? અંગ્રેજોના. નામ માત્રની સત્તા ખાલી મીર જાફરની હતી, મીર કાસિમની હતી. પછી બેને દૂર કરી નાખ્યા. ખુદ રોબર્ટ ક્લાય બેઠી ગયો ત્યાં. એ શું કહેવાય? કૂટનીતિ જ કહેવાય. પછી ગળીનું ઉત્પાદન. ગળી વિશે આપણે અઢળક માહિતી જોઈ, બરોબર. ગળી છે રંગ કરવા માટે ઘણી બધી એની લાક્ષણિકતાઓ હતી, એમાં આપણે નથી જવું. પણ કહેવાય એવું માંગે છે મિત્રો કે જે રીતે ગળીનું ઉત્પાદન થતું ને ભારતની અંદર, બરોબર, એમાં અંગ્રેજો ઉત્પાદન આપણે કરીએ એમાંય ના નહોતી. હવે આપણે તો શું, ખેતી ક્ષેત્રે જે ઉત્પાદન થાય એમાંથી આપણે વેચાણ કરીએ, આવક પ્રાપ્ત થાય, બસ ઘણું. પણ પ્રશ્ન એ હતો કે સાવ સસ્તા દરે એ લોકો આપણી પાસેથી ખરીદતા. અને જો આપણે એનો વિરોધ કરીએ તો આપણને આપણી ઉપર અત્યાચારો, જુલ્મ ગુજારવામાં આવતા હતા. અને જો આપણે ઉત્પાદન કરવાનું ના પાડી અને આપણે જે કઈ બીજા ઉત્પાદન કર્યું હોય તો એ પાકને બધું શું કરી નાખતા? નાશ કરી નાખતા, બાળી નાખતા.
એટલે કોઈ પણ રીતે, કોઈ પણ ગેરરીતિ થઈને, કોઈ પણ એક ઘટના બનાવીને ખેડૂતોને શોષણ કરીને કે કોઈ પણ રીતે એ લોકોને ફસાવી દેતા, છેલ્લે ધિરાણ કરીને ફસાવી દેતા અથવા મહેસૂલની બાબતમાં ફસાવી દેતા, બરોબર. તો આ રીતની કૂટનીતિથી ભારતની અંદર ખેડૂતોનું શોષણ ધીમે 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 થવા લાગ્યું. આ ખેડૂતોનું જે શોષણ થયું એના જ કારણે ખેડૂતોને જે છે એ ઉગ્ર સ્વભાવના ધીમે ધીમે બને છે. એટલે આપણે ગળીની અંદર જોયું કે 1859 થી 60 ની અંદર જે છે રમખાણો નીકળેલા હતા. ઓકે, અને હવે આપણે ત્યાંથી આગળ વધીએ. એટલે આજનો આપણો ટોપિક છે એ છે કપાસ. ત્રીજો પોઈન્ટ કયો આવે છે? કપાસ. બરોબર, કપાસ વિશે આજે આપણે અભ્યાસ કરીએ. તો ચાલો, જો ગળી એ પૂર્વ ભારતનો મહત્વનો વેપાર કહેવાતો, એટલે રોકડિયા પાક કહેવાય. એને શું કહેવાય? રોકડિયો પાક કહેવાય. જેવું વાવેતર થાય ભેગું વેચાણ કરી દેવાનું થાય. તેમ કપાસ એ પશ્ચિમ ભારતનો મહત્વનો, જેમ મુદ્દો લખો, પૂર્વ ભારતનો મહત્વનો પાક, પૂર્વ ભારતનો મહત્વનો પાક એટલે ગળી. અને પશ્ચિમ ભારતનો મહત્વનો પાક એટલે કપાસ. બરોબર, પૂર્વ ભારતમાં ગળીનું ઉત્પાદન સૌથી વધારે થતું. પશ્ચિમ ભારત એટલે આપણે જ્યાં રહીએ છીએ ગુજરાત, બરોબર, મુખ્ય પાક કયો છે? કપાસ છે. ઈસવીસન 1780 ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા તેમના કૃપાપાત્ર કેટલાક વેપારીઓનો ચીન સહિત ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો ઉપર અંકુશ હતો. હવે શું કહે છે? 1780 ની સાલની વાત કરેલી છે, બરોબર. 1757 માં પ્લાસીનું યુદ્ધ થયું. 1764 માં શું થયું હતું? બક્સરનું યુદ્ધ થયું હતું. પછી નિયામક ધારો પસાર કરવામાં આવ્યો, બરોબર. ગવર્નર જનરલના પદો દાખલ કરવામાં આવ્યા. એ પછીના સમયગાળો એટલે 1780 ની અંદર જો તમે આપણને આમ અંદાજ આપણને આવી શકે છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ વેપારી સહિત, બરોબર, ચીન સહિત ભારતમાં રૂના ઉત્પાદન કરતા પ્રદેશો પર શું હતું? એનું અંકુશ. એટલે આ સમયગાળા દરમિયાન ચીને એની અંદર આવી ગયું એમ. ચીન ઉપર તે એ લોકો ધીમે 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 સત્તાનો શું કરતા જાય છે? વધારો કરતા. આપણો ભારત દેશ નહોતો, ભારત છે, નેપાળ છે, ભૂતાન છે, મ્યાનમાર છે, શ્રીલંકા છે, ચીન છે, આ બધા પ્રદેશ ઉપર અંગ્રેજો રાજ કરતા હતા. આપણને હજી ભારત વિશે જ ખબર છે, બરોબર. હજી આખો વિશ્વનો ઇતિહાસ આવે. જેમ આપણે ભારતનો ઇતિહાસ ભણીએ ને એમ શું આવે છે? વિશ્વનો ઇતિહાસ આવે છે. એ આપણે 9મા ધોરણની અંદર જ્યારે વિશ્વ યુદ્ધ થશે ને એ સમયગાળા દરમિયાન આપણને ખબર પડશે કે ભાઈ યુરોપ વાસીઓ કયા કયા દેશો ઉપર આ એ લોકોના કારણે તો બધા વિશ્વ યુદ્ધ થયેલા, નહીતર વિશ્વ યુદ્ધ થવાનો પ્રશ્ન જ નહોતો કાંઈ. તો જોઈએ કે 1780 માં 1780 માં ઈસ્ટ ઇન્ડિયા કંપની તેમજ કૃપાપાત્ર કેટલાક વેપારીઓ, એક તો કંપની અને વેપારીઓ, ચીન સહિત ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો ઉપર
પ્રદેશો પર અંકુશ હતો. તો આના આધારે આપણને ધીમે ધીમે એ તો ખ્યાલ આવી જ જાય છે કે અંગ્રેજ જેટલા છે બરોબર, જો જ્યાં જ્યાં સારો સારો પાક થતો હતો ને બરોબર, એ પ્રદેશો એને શું કરી લીધા, અંકુશમાં લઈ લીધા, પોતાના હસ્તક લઈ લીધા. એટલે એમને જે મન ફાવે ની મહેસૂલ રાખી શકે, મન ફાવે એવો પાકના એને નાણાં ધીરી શકે. આપણે ઓલી પદ્ધતિઓ જોઈતી, યાદ કરો, 9મો ભાગ તો આપી દેવાનો, 10મો ભાગ જ આપવામાં આવતો, યાદ છે? તો ઘણી બધી રીતે ખેડૂતોનું શું થતું, એ સમયગાળા દરમિયાન શોષણ થતું હતું. કંપની ખેડૂતોને તે વખતે બજાર ભાવ કરતા ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતા હતા. થવા લાગ્યું શોષણ. ઈસ્ટ ઇન્ડિયા કંપની એ સમયે કંપની જે છે, કંપની ખેડૂતોને ઓછા ભાવે, એટલે કે બજાર ભાવ કરતા પણ ઓછા ભાવે, કંપની ખેડૂતોને બજાર ભાવ કરતા ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતા હતા. આ લાઈન તો કોમન કહેવાય. આ લાઈન શું થઈ ગઈ, કોમન કહેવાય. આ લાઈન તમે ગળીમાંય લખી શકો કે ન લખી શકો, રેશમમાંય લખી શકો. ખાલી અહીંયા કપાસની જગ્યાએ રેશમ આવશે. કંપની ખેડૂતોને બજાર ભાવ કરતા પણ ઓછા ભાવે રેશમ વેચવા ફરજ પાડતા હતા, ગળી વેચવા ફરજ પાડતા હતા. કોમન પોઈન્ટ છે બરોબર. એ કઈ દાતાર તો કોઈ હતું નહીં કે એમ કે કાંઈ વાંધો નહીં, તમે માંગો એ રકમે અમે આપવા તૈયાર છે, એવું કાંઈ નહીં. બજાર ભાવ કરતા આપણને સાવ ઓછા ભાવે આપતા બરોબર. ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થઈ ગયા. ખેડૂતોને યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતો પાયમાલ થઈ ગયા. બરોબર. ખેડૂતોને યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતો સાવ કેવા થઈ ગયા, પાયમાલ થઈ ગયા. આ સિવાય તે સમયે ભારતમાં શેરડી, ચા, અફીણ, મરી અને ગરમ મસાલા પણ મહત્વના વેપારી પાકો હતા. બરોબર. તો આ સમયગાળા દરમિયાન, એટલે ડાયરેક્ટ જ લખીએ, ભારતમાં શેરડી છે, ચા છે, અફીણ છે, મરી અને ગરમ મસાલા ના મહત્વના પાક તે સમયે થતા. બરોબર. આ પાક તો થતો જ, પણ આ પાક પણ જોડે જોડે થતો હતો. એટલે ડાયરેક્ટ હવે એને શું કર્યું, ટૂંકમાં બતાવી દીધું ખેડૂતોની જે પરિસ્થિતિ મુજબ પાકો વિશે. એક એક પાકની હવે એને માહિતી નથી આપી. અને અંગ્રેજો આ પાક પણ નીચા ભાવે તે ખરીદવા રાજકીય સત્તાનો દુરુપયોગ કરતા હતા. સમય થતા અને સસ્તા ભાવે વેચવા ફરજ પાડતા હતા. શું કે છે, સસ્તા ભાવે સાવ વેચવા માટે ફરજ પાડતા હતા. ખેડૂતોને વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું. ખેડૂતો દેવાદાર બન્યા. પછી તેમની પાસે નીચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા. આથી વેપારોને કોઈ નફો થતો નહીં. એટલે ખેડૂતોને વધુ ને વધુ ગરીબમાં જતા ગયા. આમ ભારતમાં જોઈએ તો વેપારી પાકોને ખરીદ વેચાણના કંપનીનો પ્રભાવ હતો. એટલે શું કહેવા માંગે છે કે આ જેટલી કંપની છે, સાહુકારો છે, આ લોકો શું કરતા બધા કે ખેડૂતોને ધિરાણ આપતા, ખેડૂતોને લોન આપતા. હવે જે પ્રમાણે લોન લીધેલી છે એ પ્રમાણે પાક તો થયો જ હોય, નફો તો થયો જ હોય
પરંતુ શું કરતા, સાવ સસ્તા ભાવે એ લોકોને વેચાણ કરવા માટે ફરજ પાડતા હતા. જે અંગ્રેજો પાસે જે સત્તા હતી, બરોબર, એ સત્તાનો દુરુપયોગ કરતા હતા. નહીંતર પાક નાશ કરી નાખતા આપણા પાકને. સમજાય છે કે નથી સમજાતું હું શું કહેવા માંગુ છું? કે પેલા શું કરે, ખેડૂતોને એમ કે હાલ્યો અમે તમને પૈસા આપીએ, સમજો પાકનું વાવેતર કરો, અલગ અલગ પ્રકારનું બિયારણ લાવે, ખાતર લાવે, ને પછી એ જ પ્રમાણે જે ભાવ આવવા જોઈએ ભાવ આપે નહીં. બજાર ભાવ કરતા પણ કેવા, સાવ સસ્તા ભાવે વેચાણ કરવા માટે ફરજ પાડતા, અને જે કાંઈ પોતાનું પદ છે ને એનો દુરુપયોગ કરવામાં આવતો હતો. એટલે થયું શું કે ખેડૂતો હવે આવક એટલી બધી, આવક તો થવાની જ હતી, પરંતુ વેચાણ કર્યું તો આવક એ લોકોએ આપી નહીં. એટલે જે આવક જે પ્રાપ્ત થાય એ લોકોનું ગુજરાન ચલાવે કે લોન ભરે. પછી થાય શું, તો કે ટેક્સ ભરવાનો એક, બરોબર, લોન એ ચૂકવવાની. એટલે સાહુકાર હોય એની પાસેથી ખેડૂતો શું કરતા, લોન લેતા પાછા, કે હું અંગ્રેજોને આપી દઉં, એટલે એ લોકોનું પતી જાય. પછી આમાંય પાછું અંગ્રેજો દ્વારા ટેક્સ એટલે મહેસૂલ ઉઘરાવવામાં આવતો. એટલે ખેડૂતો પાસે પછી પૈસા જ ન રહેતા, બરોબર. ક્યારેક તો એવું નહીં કે પાક સારો થાય જ, પાક સારો નોય થાય. આ તો મોસમી આબોહવા, ભારતની આબોહવા એટલે મોસમી આબોહવા કહેવાય. વરસાદ આવે તે નોય આવે. જો એ લોકોએ વાવણી કરી હોય ને વરસાદ ન આવે તો બિયારણ બધું બળી જાય, તો પાક નથી થવાનો. સ્વાભાવિક છે, નથી જ થવાનો. તો યોગ્ય સમયે વરસાદ આવવો જોઈએ. વરસાદ નહોતો આવતો એ સમયગાળામાં, તો પાક થાય નહીં. અને ઓલા લોકો, અંગ્રેજ લોકો ધાક ધમકી આપે, લોનનું વ્યાજ, બરોબર, એ તો આપણે ચૂકવવાનું જ. તે સાહુકારો પાસેથી લીધેલું, ઘરેણા બરેણા બધું વેચાઈ ગયું હોય. પછી અંતે શું કરવું પડે, કે જે જમીન છે એ અંગ્રેજ લોકો કે સાહુકારો લોકો લઈ જતા, પોતાના હસ્તક થઈ જતી, બરોબર. તો આ રીતે ખેડૂતોનું ધીમે ધીમે કરતા શું થવા લાગ્યું, શોષણ થવા લાગ્યું. અને ભારતના ખેડૂતો સાવ ગરીબ થવા લાગ્યા, બરોબર. ગરીબી ત્યાંથી જ શરૂ થઈ, બાકી ભારતમાં ગરીબી હતી જ નહીં. ભારતમાં એક પણ ગરીબી હતી નહીં. આપણે ઘણા બધા એવા પ્રસંગો આપણે સાંભળતા, પરિસ્થિતિ નહોતી સારી એવું નહીં, બરોબર. સમસ્યાઓ ઘણી બધી આવતી, બાકી તકલીફો એટલી બધી જે અત્યારે જે જોવા મળે છે, અંગ્રેજોના સમયગાળા દરમિયાન જોવા મળે છે એવી હતી જ નહીં, બરોબર. આ તો આપણો ઇતિહાસ બોલે છે. ઓકે, ચાલો લખીએ એમાં કે અંગ્રેજો દ્વારા કે કંપનીને શું કહે છે, ખેડૂતોને વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું. ખેડૂતોને વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું. એટલે ખેડૂતો દેવાદાર બન્યા. શું બન્યા? દેવાદાર. એટલે પૈસા હવે ખેડૂતોને દેવાના છે. જેણે જેણે ધિરાણ કર્યું એને નાણાં તો પાછા દેવાના કે નહીં દેવાના, બરોબર. એટલે અને અંતે શું થાય કે પાકનો ઓછો ભાવ આપતા, પાક વેચવા સસ્તા ભાવ પર દબાણ કરવામાં આવતું હતું. એટલે આવક કાંઈ થાય નહીં, એટલે નફો થાય નહીં. તેથી નફો ન થાય, જેના કારણે એટલે એની એ ન લગતા, તેથી ખેડૂતો શોષણ થવા લાગ્યું. લેણું વધતું ગયું તો દેવું કહેવાય. દેવું વધતું ગયું. દેવું વધતું ગયું એટલે આપણે ચૂકવવાના પૈસા જે છે એ વધતા ગયા, વધતું ગયું અને ખેડૂતો ગરીબ બન્યા. ખેડૂતો કેવા બન્યા? ગરીબ બન્યા. એટલે વેપારી પાકોના ખરીદ વેચાણમાં કંપનીનો પ્રભાવ હતો. આ એટલે દેખાય જ છે કંપનીનો શું કહેવાય? આ
પ્રભાવક કહેવાય, એના અંકુશમાં લઈ લીધા. એટલે ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ થઈ ગયા. શું કહે છે? ભારતમાંથી જે કાંઈ કાચો માલ આપણે એ લોકો ખરીદતા, સસ્તા ભાવે જે કાંઈ ખરીદી કરતા હતા, બરોબર, એ સસ્તા ભાવની ખરીદી કરી નાખે પછી એ સ્ટોક ક્યાં જતો? એને કાચો સ્ટોક કહેવાય, કાચો માલ કહેવાય. એ બધું ક્યાં જતો? ઇંગ્લેન્ડ બન્યો. એટલે ભારતના ભોગે ઇંગ્લેન્ડ સમૃદ્ધ બની ગયું. ભારતના ભોગે ઇંગ્લેન્ડ સમૃદ્ધ બની ગયું. બરોબર, ભારતના ભોગે ઇંગ્લેન્ડ કેવું બની ગયું? સમૃદ્ધ. આથી કંપનીમાં ભારતમાં વેપારી પાકો ઉપર પોતાની સત્તા સ્થાપવા માંગતી હતી અને જેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા ખેત મજૂરો બની ગયા. તેથી ખેડૂતો જમીન વિહોણા બની ગયા. શું કહે છે? ખેડૂતો જમીન વિહોણા બની ગયા અને ખેત મજૂરો થતા ગયા. બરોબર, જે જમીનના માલિકો હતા એ જમીન કોની પાસે જતી રહી? અંગ્રેજો પાસે જતી રહી. અને હવે બધા કેવા બની ગયા? ખેત મજૂરો થતા જાય છે. બરોબર, તો આવી ભયજનક પરિસ્થિતિની અંદર પછી તમે વિચાર કરો કે આમાં બધા શૂરવીરો જેવા ન પાકે, આવી ઘટના બધી બનતી હોય. હવે મહેનત એક તો આપણે કરીએ, બરોબર, શિયાળો, ઉનાળો, ચોમાસો, એ કઈ ઋતુની અસર આપણા ઉપર થાય, આપણા પાક ઉપર અસર થાય, અને અંગ્રેજોને બધું આપણે આપી દઈએ અને ખાલી 1% જ ભાગ રાખીએ તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. એમાંય પાછા અત્યાચારો આપણા ઉપર ગુજારે, સત્તાનો દુરુપયોગ કરે, તો સ્વાભાવિક છે, બરોબર, શૂરવીરો બધા ઉત્પન્ન થાય જ. ઓકે, પછી આવે છે જનજાતિઓની સ્થિતિ. આ ખેતીની સ્થિતિ આપણે અહીંયા પૂરી થઈ. હવે આવે છે જનજાતિની સ્થિતિ. જનજાતિઓની સ્થિતિ. બરોબર, જનજાતિઓની સ્થિતિ. તો જનજાતિઓની સ્થિતિ શું કહે છે? કે અંગ્રેજોની વેપારી શોષણ નીતિના કારણે ઘણા પ્રદેશોમાં ખેડૂતો અને જનજાતિ પ્રજાએ બળવા કર્યા. બરોબર, આ અન્યાયના કારણે શું કર્યો? બળવો કર્યો. ખેડૂતો અને જનજાતિના જે લોકો છે એ લોકો દ્વારા શું કરવામાં આવ્યો હતો? બળવો કરવામાં આવ્યો. શું કરવામાં આવ્યો હતો? બળવો કરવામાં આવ્યો. શા માટે બળવો કર્યો છે? આ સમયે જનજાતિની સ્થિતિ કેવી હતી તેના વિશે જોઈએ તો 19મી સદીમાં ભારતમાં જનજાતિના જુદા જુદા સમૂહો હતા. બરોબર, 19મી સદીની અંદર જો હવે સમૂહ તમારે 7મા ધોરણની અંદર આવી ગયેલા છે. બરોબર, એ જાતિઓના નામ છે. 19મી સદીની અંદર 19મી સદીમાં જનજાતિના જુદા જુદા સમૂહમાં જનજાતિના જુદા જુદા સમૂહમાં જોઈએ તો ખૌડ, પછી સંથાલો, મુંડાઓ, ખૌડ, સંથાલો, મુંડાઓ, કોયાલો, કોલ, ગૌડ, ભીલ વગેરેનો સમાવેશ થાય છે. જુદા જુદા સમૂહમાં વગેરેનો સમાવેશ
થાય છે. શું કહે છે? 19મી સદીની અંદર જનજાતિઓના અમુક અલગ અલગ પ્રકારના જે સમૂહો હતા, બરોબર, એમાં એને અલગ અલગ આપણને શું આપી દીધા? નામ આપી દીધા. એમાં ખોડ છે, સંથાલો છે, મુંડાઓ છે, કોયાલો છે, કોલ છે, ગોંડ છે, ભીલ છે. આ બધાનો સમાવેશ જે છે એ શેમાં થતો? જનજાતિઓની અંદર થતો હતો. વર્તમાનમાં જોઈએ તો ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ સંથાલ જાતિના આદિવાસીઓનો સમૂહ હતો. એટલે ડાયરેક્ટ આપણે તો લખવાનું છે કે ઝારખંડની રાજ્યમાં, ઝારખંડ શું છે? રાજ્ય, બરોબર, ભારતનું એક શું છે? રાજ્ય છે, બરોબર. ઝારખંડ બિહારમાંથી છૂટું પડેલું છે આ રાજ્ય. ઝારખંડ રાજ્યમાં સ્થળનું નામ શું આપ્યું? હજારીબાગ. બાગ પાસે કઈ જાતિ જોવા મળે છે? સંથાલ જાતિ. સંથાલ જાતિ ના આદિવાસીઓનો સમૂહ હતા, જેઓ રેશમના કીડા પાળતા હતા. શું કર્યું? તે રેશમના, તમારે 7મા ધોરણની વિજ્ઞાનમાં આવી ગયો, તે રેશમના કીડા પાળતા હતા. આ સમુદાયો શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકત્ર કરવાનો વ્યવસાય કરતા. શું કરતા? શિકાર કરવાનો અને વન્ય પેદાશો જેટલી છે જંગલોમાં જે કાંઈ પેદાશ છે એને શું કરતા? એકત્ર કરતા. એટલે આને આપણે શું કરીએ ખબર? અહીંયા તમે એક હેડિંગ આપી દો, બરોબર, કે સંથાલ જાતિ. કઈ જાતિ? સંથાલ. બરોબર, આ સંથાલ જાતિની શું છે? વાત છે. એટલે આપણને ઝડપથી સમજાઈ જશે. આ રીતની આપણે બનાવે એટલે સરસ, એકદમ મજા આવશે. એટલે આપણને તરત ખબર કે આ કોના વિશેની વાત છે? સંથાલ જાતિ જે છે એના વિશેની શું છે? આ વાત છે, બરોબર. એટલે રેશમના કીડા પાડતા, અને એમાં પણ એ શું કહે છે? શિકાર કરતા. શું કરતા? શિકાર કરતા. અને જંગલ પેદાશો નું એકત્રીકરણ કરતા. એટલે એકઠી કરતા. એમ જંગલોની અંદર શિકારો કરતા અને જંગલ પેદાશોનું શું કરતા? એકત્રીકરણ. એટલે આ સમુદાય શિકાર અને વન્ય પેદાશો એકત્ર કરવાનો વ્યવસાય હતો. પછી વાત કરે છે મધ્ય ભારતમાં ખોંડ જાતિના આદિવાસીઓ આવ્યા. એટલે આપણે એને અલગ આપી દઈએ. હવે કઈ જાતિ આવે છે? ખોંડ, બરોબર. કઈ છે? પહેલી જ છે. હવે એના વિશે વાત કરે છે. હવે એ ક્યાં જોવા મળતા? તો કે મધ્ય ભારતમાં. ક્યાં જોવા મળતા? મધ્ય ભારતમાં જોવા મળતા હતા, બરોબર. એમનો સમૂહ ત્યાં રહેતો હતો. શિકાર અને જંગલ પેદાશોનો સંગ્રહ. એમનો વ્યવસાય કેવો હતો? જેમ ઉપર હતો એ જ એમનો વ્યવસાય અહીંયા હતો. કયો હતો વ્યવસાય? શિકાર અને જંગલ પેદાશો એકઠી કરવી. અહીંયા એકત્રીકરણ લખ્યું, અહીંયા શું લખ્યું? એકઠી કરવી, બરોબર. એટલે બંને શબ્દ આપણને સમજાઈ જાય. કેટલાક જનજાતિ સમૂહો પશુપાલન સાથે પણ જોડાયેલા હતા. બીજું કીધું, શું કીધું એની સાથે? પશુપાલન. પશુપાલનનો પણ તેમનો શું હતો? વ્યવસાય હતો. જેમાં પંજાબના પહાડી પ્રદેશમાં રહેનાર વન્ન ગુજ્જર અને આંધ્રપ્રદેશમાં લબાડિયા સમુદાયના લોકો ગાય ભેંસ પાળતા હતા. જો હવે બંને આખું અલગ જ આપ્યું. એક જાતિનું એને શું નામ આપ્યું? પહાડી વન્ન ગુજ્જર. શું નામ આપ્યું? ગુજ્જર. અને બીજું શું નામ આપ્યું એને? લબાડિયા સમુદાય. કયો? લબાડિયા
સમુદાય, બરોબર. હવે આ વન્ય ગુજ્જર ક્યાંનું હતું? તો કે પંજાબ ના પહાડી વિસ્તારમાં રહેતા. ક્યાં રહેતા? પંજાબ ના પહાડી વિસ્તારમાં. ક્યાં રહેતા હતા? પંજાબના પહાડી વિસ્તારમાં. અને આ જે બીજો સમુદાય હતો એ ક્યાં રહેતો? આંધ્રપ્રદેશમાં. આંધ્રપ્રદેશ, બરોબર. જો તમારે વન લાઈનર કાઢવા હાવ હેલા થઈ જાય, બરોબર. એમ જ કહેવાનું કે આ પ્રદેશ ક્યાં રહેતો ને આ પ્રદેશ ક્યાં રહેતો, આ પ્રદેશનો વ્યવસાય શું, આ જે જાતિ છે એનો વ્યવસાય શું, તરત આઈડિયા આવે કે ન આવે આપણને, એટલા માટે. અને એ લોકોનો વ્યવસાય શું હતો? ગાય ભેંસ પાળવાનો વ્યવસાય. શું? ગાય ભેંસ. તો અહીંયા એ જ રીતે ડેશ કરી નાખું કે તમારે લોકોએ લખવાનું શું વ્યવસાય છે એમનો? ગાય ભેંસ પાળવાનો, બરોબર. કાશ્મીરનો બકરવાલ સમુદાય. કયો સમુદાય આવ્યો? બકરવાલ. બકરવાલ સમુદાય ક્યાંનો હતો? કાશ્મીરનો. ક્યાંનો સમુદાય છે? કાશ્મીરનો, બરોબર. ઘેટા બકરા પાળતા. શું પાળતા? ઘેટા બકરા પાળતા હતા. જનજાતિ એટલે જંગલોમાં રહેનાર એવું નહીં. સાંભળજો, જનજાતિ એટલે જંગલોમાં રહેનાર એવું નહીં. એનામાં કેટલાક ખેડૂતો પણ હતા. તેઓ ખેતી સાથે જોડાયેલા હતા, જે મોટા ભાગે પૂર્વોત્તર અને મધ્ય ભારતના પર્વતીય તથા જંગલ વિસ્તારોમાં ખેતી કરતા. અને આ જનજાતિઓની વિશેષ જે પ્રવૃત્તિ જે છે એ આપણને આપેલી છે. અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ છે. એટલે આ લોકોનો મતલબ ખાલી જનજાતિ લોકોનો એવો નથી કે જંગલમાં રહેનાર, બરોબર. અમુક જે વર્ગ હતો એ શું હતો? તો કે ખેડૂત વર્ગે હતો, બરોબર. પૂર્વોત્તર ભારત અને મધ્ય ભારત ઘણા બધા જે છે એ લોકો શું કરતા? તો કે ખેતી પણ કરતા હતા. તો આ રીતે અલગ અલગ પ્રકારના જે છે એ જનજાતિઓના સમુદાયો અલગ અલગ પ્રકારના જે છે એ જોવા મળતા હતા. અને આ જે છે આ રીતે મુદ્દા તમે પાડજો. એટલે તમારે કોઈ દિવસ ટેક્સ્ટ બુકમાં બધું શું આપેલું ભેગું, તો તમને કોઈ દિવસ યાદ નહીં રહે. તો આ રીતે જ્યારે ઘટના બને એટલે આ રીતે અલગ મુદ્દો પાડી દેવો એટલે આપણને ઝડપથી સમજાઈ જાય. ઓકે બેટા, તો આમાંથી ખાસ એ કે વન લાઇનર તમે કાઢી નાખજો. અસ્તુ મિત્રો.